શ્રેયા સેંગલ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2015 શ્રેયા સેંગલ વિરુદ્ધ ભારત સંઘ એ ભારતની બંધારણ કાયદાની એક સીમાચિહ્ન કેસ છે, જે ભારતીય ટેકનોલોજી અધિનિયમ 2000ની કેટલીક જોગવાઈઓ ખાસ કરીને કલમ 66A બંધારણીય સાથેની વ્યવહાર કરે છે. આ કેસ ઓનલાઈન સંદેશાવ્યવહાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સંદર્ભમાં વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર આસપાસ કેન્દ્રિત થતો. પૃષ્ઠભૂમિ: ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66A સંદેશા વ્યવહારની સેવાઓ અને સોશિયલ મીડિયા દ્વારા અપમાનજનક સંદેશા મોકલવાને ગુનાહિત ઠેરવ્યો હતો. આ જોગવાઈને કાયદાની અમલીકરણ અધિકારીઓને વ્યાપક વિવેકાધીન સત્તાઓ આપી હતી, જેના કારણે તેને સંભવિત દુરુપયોગ અને વાણી સ્વાતંત્ર્ય પર ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત થઈ હતી. આ કેસ એવી ઘટનાઓમાંથી ઉદ્ભવતો હતો જ્યાં સોશિયલ મીડિયા પર અપમાનજનક અથવા વાંધાજનક ટિપ્પણીઓ પોસ્ટ કરવા બદલ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય કાનૂની મુદ્દાઓ: 1. કલમ 66A બંધારણીયતા. પ્રાથમિક મુદ્દા એ હતો કે શું માહિતી ટેકનોલોજી કાયદાની કલમ 66A ભારતીય બંધારણની કલમ 19(1)A હેઠળ બંધારણીય વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતા બંધારણીય અધિકારનું ઉલ્લંઘન કરે છે. બીજો તો વધુ પડતી પહોળાઈ અને અસ્પષ્ટતા હતી. આ કેસમાં કલમ 66A વાપરવામાં ભાષાની વધુ પડતી અને અસ્પષ્ટતા અંગેની ચિંતાઓને પણ સંબોધવામાં આવી હતી, જે સંભવિત રીતે વાણી પર મનસ્વી અને વધુ પડતા પ્રતિબંધો તરફ દોરી શકે છે. ચુકાદો: તો ભારતીય સર્વોચ્ચ અદાલતે 24 માર્ચ 2015ના રોજ આપેલ પોતાના ચુકાદામાં માહિતી ટેકનોલોજી કાયદાની કલમ 66A ગેરબંધારણીય જાહેર કરી અને કહ્યું કે વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્રતા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. ચુકાદાના મુખ્ય મુદ્દાઓ: કલમ 66A ની ગેરબંધારણીયતા. કોર્ટે કલમ 66A રદ કરી દીધી અને કહ્યું કે તેની જોગવાઈઓ અસ્પષ્ટ, વધુ પડતી વ્યાપક હતી અને વાણી સ્વાતંત્રતા પર તેની ખરાબ અસર પડી હતી. ઇન્ટરનેટ પર વાણી સ્વતંત્રતા. ચુકાદામાં ઇન્ટરનેટ પર વાણી સ્વતંત્રતા રક્ષણ મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેને વિચારો અને માહિતીના આદાન પ્રદાન માટે એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે માન્યતા આપવામાં આવી હતી. વાણી પર પ્રતિબંધો. કોર્ટે પુનરાવલોકન કર્યું કે વાણી પરના નિયંત્રણો વાજબી, સંકુચિત રીતે ગોઠવાયેલા અને જાહેર વ્યવસ્થા, શિષ્ટાચાર અને સુરક્ષા જેવા ચોક્કસ કાયદેસર આધારોના રક્ષણના હિતમાં હોવા જોઈએ. ઠંડક અસર. કોર્ટે અવલોકન કર્યું કે કલમ 66A ની વાણી સ્વતંત્રતા પર ખરાબ અસર પડી હતી, જેના કારણે સેશનશીપ થઈ હતી અને માહિતી અને વિચારો મુક્ત પ્રવાહને અવરોધિત કરવામાં આવ્યા હતા. પ્રતિબંધ માટેના માન્ય કારણો. ઓનલાઈન સામગ્રીના નિયમનના મહત્વને સમર્થન આપતા કોર્ટે કોઈપણ પ્રતિબંધો સ્પષ્ટ અને વ્યાખ્યાયિત આધારો પર આધારિત હોવો જોઈએ, જેથી ખાતરી કરી શકાય કે તે વાણી સ્વતંત્રતા પર બિનજરૂરી રીતે અસર ન કરે. અસર. ઓનલાઈન વાણી સ્વતંત્રતાનું રક્ષણ. શ્રેયા સિંઘલ વિરુદ્ધ ભારત સંઘ કેસમાં આવેલા ચુકાદો ઇન્ટરનેટ અને પર વાણી સ્વતંત્રતા રક્ષણ માટે એક મહત્વપૂર્ણ વિજય હતો, જેણે ઓનલાઈન સંદેશાવ્યવહારને નિયંત્રિત કરતી કાયદાકીય જોગવાઈઓ પર બંધારણીય મર્યાદાઓ માટે એક મિસાલ સ્થાપિત કરી. કાનૂની ધોરણોમાં સ્પષ્ટતા. આ નિર્ણયથી વાણી પરના નિયંત્રણને નિયંત્રિત કરતા કાનૂની ધોરણોના સ્પષ્ટતા આવી. મનસ્વી અને વધુ પડતા ઉપયોગને રોકવા માટે કાયદાની ભાષાની ચોકસાઈના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. કલમ 66A ના દુરુપયોગનું નિવારણ. કલમ 66A નાબૂદ કરવાથી ઓનલાઈન પ્લેટફોર્મ પર અસંમતિ અથવા ટીકાને દબાવવા માટે તેના સંભવિત દુરુપયોગને રોકવામાં મદદ મળી. ડિજિટલ અધિકારોનો વિકાસ થયો. આ કેસના ડિજિટલ અધિકારોનો વિકાસમાં અને ઓનલાઈન સ્વતંત્રતાને ઘટાડી શકે
તેવા કાયદાઓના અતિરેક સામે રક્ષણમાં ફાળો મળે. શ્રેયા સિંઘલ વિરુદ્ધ ભારત સંઘ કેસને એક સીમાચિહ્ન કેસ માનવામાં આવે છે, જેણે ડિજિટલ યુગમાં વાણી સ્વતંત્રતા માટે બંધારણની રક્ષણને મજબૂત બનાવ્યું અને ઓનલાઈન અભિવ્યક્તિને અસર કરતા કાયદાઓને બંધારણીય મૂલ્યાંકન કરવા માટે મહત્વપૂર્ણ કાનૂની ધોરણો સ્થાપિત કર્યા.